તો રામ રામ સીતારામ ગાય સ્વાગત છે તમારું આજના આપણા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાય 6:30 પંચિંગ કરીને આ થોડીક મારે મોડું થઈ ગયું કારણ એમાં એવું હતું બહારનું થોડુંક કામ રહી ગયું તો બાકી એટલે 7 વાગી ગયા છે પહોંચવામાં અમારે. બરાબર 7 વાગી ગયા, પહોંચી ગયા ઘરે. સૌ પ્રથમ પહેલાં ઘરે પહોંચી પેલા પાણી પી લેવા, બીજું બધું તેલ લેવા, પેલા પાણી પી લેવા. કારણ કે ગરમી એટલે બધી ગમે એટલું પાણી પણ પેટમાં રહેતું જ નથી. બે ગ્લાસ પીધા ત્યારે એમ થયું અંદર કે ના શાંતિ, કારણ કે 12-14 હતા એટલે બોટાદ અમારા ગામમાં બોટાદમાં તો એટલી બધી ગરમી પડે છે ને, લગભગ 45 ડિગ્રી તાપમાન પહોંચી જાય. મતલબ બપોરે 1 થી 4ના ગાળામાં કહેવાય કે બહાર નીકળવાનું તમને મન જ ન થાય, કારણ કે એટલી બધી ગરમી પડતી જાય. અમુક લોકોને ગરમી એટલી બધી પડે ને કે અમુક લોકોને મગજમાં તો આમ ગરમી ચડી જાય ને એટલે અમુક લોકોને કહેવાય ને ઓફ પાછા ડેથ થઈ જાય છે એમ. એટલે હે ને પાણી અત્યારે ઉનાળામાં છે ને પીવાનું રાખવું, કારણ કે ઉનાળામાં શરીરમાં પાણી ઓછું થઈ જાય અત્યારે, કારણ કે હે ને અંદર બધું બળી જાય ગરમીના કારણે. બરાબર, રોજ છે ને અત્યારે પાણી કહો ને મિનિમમ 5 થી 6 લીટર તો વધી ગયો પીવાનું રાખવું ટૂંકમાં એમ. બરાબર, એવું નહીં કે આટલું પી જ કરવાનું ગરમીમાં એમ. પાણી અંદર શરીરમાં ઓછું થવું ન પડે, કદાચ 1% ઓછું ખાશે ને તો હાલશે, પણ શરીરમાં પાણી ઓછું ન થવું પડે. એટલે પાણી છે ને પીવાનું તમે જોર રાખજો ભાઈ. બરાબર, તબિયત ખરાબ થઈ ગયા છે, તબિયત ખરાબ થઈ ગયા છે એટલે પાણી પીવામાં જોર રાખજો ભાઈ. બરાબર, આ હું નહીં ગમે ડૉક્ટર તમે જાઓ ને તો ડૉક્ટર તમને કહે કે ઉનાળામાં છે ને પાણી પીવાનું તમારે જોર રાખવું. બરાબર, એટલે હા ખાસ કરીને પાણી પીવામાં છે ને ફાંસી પાણી ન રાખતા, દબાઈને પાણી પી લઈ ગયા. બરાબર, તો ફાઇનલી કંઈ 7:30 વાગી ગયા છે ને દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમને તો ખબર છે 7:30 વાગે આપણે પહેલું કામ શું હતું કે દીવાબત્તી ફરજિયાત કરવાના, એકાદી ભૂલવાની. બરાબર, તો 7:30 વાગી ગયા ને આપણે કરી નાખી ફટાફટ દીવાબત્તી. ઓકે, ફાઇનલી ગેસ દીવાબત્તી થઈ ગયા છે. બરાબર, તમે બધા દીવાબત્તી કરો પણ ભગવાનને પૂજા પાઠ કરો છો કે નહીં મને કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો. કારણ કે સાચું પણ તો જેટલી આપણી મહેનત કરવી એટલું બને પૂજા પાઠ કરવો બહુ જરૂરી છે. કારણ કે જેટલું આપણી મહેનત, કારણ કે ફળ તો એમને જ દેવાનું. બરાબર, એટલે મહેનત તો આપણે કરવાની, એમાં ના નહીં બંધ નહીં કરવાનું. સારું છે ને ભગવાનની પૂજા પાઠ પણ કરવાનું, જેથી કહેવાય ને કે ઉપરવાળો ભગવાન આપણી ઉપર જોવે, એને ખબર પડે કે આપણે કેટલી મહેનત કરીએ, આપણે ક્યારે એને ફળ દેવું, ક્યારે એને રિઝલ્ટ દેવું. લે અને ખાસ કરીને પૂજા પાઠ તો જરૂરથી કરજો, ભૂલતા નહીં ખાસ કરીને. બરાબર, હું તો કરું, હાર્ડ તમે કરજો. અને ગાઈસ એક વાત તમને કહું, જે વસ્તુ આપણે કાલે લાવ્યા ને એ વસ્તુ મારા ભાઈ 10 દિવસથી મને કહેતો હતો કે ક્યારેમ લાવી દે. બરાબર, 10 દિવસથી મને કહેતો હતો, 10 દિવસથી કન્ટિન્યુ મને. આજે કાલે મેં ક્યારેમ લાવી દીધું તો ક્યારેમ ક્યાં પડે ખબર છે? જો પડી હે ખાટલામાં હે નથી ને ત્યારે લાવી દો કહેતા હતા. અત્યારે લાવી દીધી તો ક્યાં પડી? જો એટલે જીવનમાં ભાઈ એવું જ છે, ઘણા બધાનું વસ્તુ હોય કે માણસ હોય, જ્યાં સુધી તમે તમારી પાસે હોય ને તો તમને કદર ન થાય, ત્યારે જતું હોય ને ત્યારે તમને કદર થાય. માણસ હોય કે વસ્તુ બધું આવી ગયું ભાઈ. બરાબર, એટલે આમાં એવું છે, મેં તમને કીધું એમ ન હોય ત્યાં સુધી હોય ત્યાં સુધી કદર ન થાય, ના હોય ને પછી કદર થાય. વસ્તુ ખોટી છે ભાઈ, એ શું કામનું? જ્યાં સુધી તમારે પાસે હોય ત્યાં સુધી તમે કદર ન કરો, ના હોય પછી તમે કદર કરો તો ભાઈ હાથમાં છૂટી જ જાય ભાઈ. હોય તો ત્યાં સુધી કદર કરી લો. હકીકત ખોટું નથી બોલતો, અનુભવ બોલે છે ભાઈ. એટલે તમને કહું છું, તમારે શેર કરું છું. બાકી મને કોઈ કહેવાનો શોખ નથી થતો.
સાચું છે અને મારી હારે થઈ ગયેલું એટલે તમને હું કહું છું કે આ બધું કેવું છે, બહુ લાંબુ આમાં ઉતરવા જેવું નથી ભાઈ, બરાબર. અને એક વસ્તુ તમને કહી દઉં કે જિંદગીમાં જ્યારે આપણામાંથી કંઈ વસ્તુ જતું રહે ને, અફસોસ નહીં કરવાનો. અમુકનું એવું વિચારવાનું કે ઉપરવાળા આપણી પર દયા છે કે એની કરતાં પણ આપણને સારું મળશે એમ. હું કામ કે કંઈને વિચારવું હોય છે એમ, એનું પ્લાનિંગ હશે એમ, બરાબર. એટલે બહુ અફસોસ નહીં કરવાનો. જાય એને જવા દો ને પ્રેમથી. જે જાય એ આપણું ન હોય, અને જે આપણું હોય ને કોઈ દી આપણાથી દૂર જાય નહીં, સમજાણું? એટલે એવું છે બધું. તો ફાઇનલી ગાઈસ સમય કરીને હું આવતો રહ્યો અત્યારે બહાર, કેમ કે કહેવાય ને ઘરે બધા કામકાજ કરતા હતા, બધા પપ્પા સૂઈ ગયા હતા, મમ્મી અને મારા વાઈફે જે છે વાસણ ધોતું હતું, બરાબર. મને આવતો કંટાળો, પછી હું આવતો રહ્યો બહાર આવ્યો ને તો મારે તને મજા આવે પડતી. અને કહેવાનો મીન કેમ છે, એક મિનિટ, કહેવાનો મતલબ મારે તમને એટલો જ છે કે હે ને આજે હું બધી મહેનત કરું છું ને કોની માટે કરું છું ખબર છે? મારા ફેમિલી માટે. કે ઘણા બધા એમને દુઃખ જોયા છે, ઘણી બધી તકલીફો એમને જોઈ છે, બરાબર. પછી ઘણા બધા દુઃખ જોયા છે, એટલા માટે હે ને હું એટલી મહેનત કરું છું કે એમને હે ને ઇન ફ્યુચરમાં હું એમને જે એમના સપના છે હું પૂરા કરી શકું, એમના જે કંઈ એમનું દુઃખ છે, બરાબર, હું લઈ શકું, બધી જવાબદારીને મારાથી કાઢી શકું. એટલી માટે બધી મહેનત કરું છું. જો દરેક છોકરાનું મિડલ ક્લાસ છોકરાનું સપનું એવું હોય છે કે એમના મમ્મી પપ્પાને આમ સુખ આપે, ખુશી આપે, એના સપનાનું કે હોય બધા પૂરા કરીએ. એટલા માટે મહેનત આપણે કરવી છે. એ તો જે અમીર હોય એને તો કાંઈ હોય નહીં, બરાબર. એમ તો ફેમિલી બેકગ્રાઉન્ડ સારું ને કોઈ ટેન્શન નથી એને, પણ આપણે તો ભાઈ મહેનત કરવી પડે, એમાં ક્યાં રહી ના જ નથી, બરાબર. એટલે આપણે મહેનત કરવી ધીમે ધીમે, ઉપરવાળો એક દિવસ સમય આપણી સામે જોશે અને આપણું તે કે અને સારું આમ થાય રહે, બરાબર. એટલે આપણને વિશ્વાસ તો છે, કારણ કે મહેનત આપણે કરવી, બરાબર. નારે ઉપરવાળા પર એટલી શ્રદ્ધા પણ છે, તમને પણ હોય તો રાખજો અને મહેનત કરતા રહીજો. એક દિવસ સમય જરૂરથી સફળતા મળશે એમાં કાંઈ ના નથી. બસ મારો એટલું જ મારે તમને કહેવાનું હતું, બીજું કાંઈ છે નહીં કાંઈ કહેવા માટે. હશે તો કાલ ચોક્કસ આપણને કાલ તમને કહીશ નવા વ્લોગમાં. તો મળીએ કાલ બીજા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો રામ રામ સીતારામ, જય માતાજી. અને આ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજુ સુધી તમને કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ યાર. આટલો સપોર્ટ તમે મને દઈ શકો, બરાબર. આટલો સપોર્ટ તમે મને કરી શકો, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. મળીએ કાલ નવા વ્લોગમાં. રામ રામ સીતારામ, જય માતાજી.